નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 15મી મે અને શુક્રવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં કામ કરતા ભારતીય ડોક્ટર બરાબરના ફસાયા છે। વિદેશી ગર્ભવતી મહિલાઓને સારવાર આપવા જતાં આ ડોક્ટરનું કરિયર હાલ જોખમમાં મુકાઈ ગયું છે, જેથી ભારતીયો સ્તબ્ધ થઈ ગયા છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારની વાત કરીએ તો જૂન મહિનાનું વિઝા બુલેટિન જાહેર થઈ ગયું છે। આ બુલેટિનમાં ભારતીયોને કડવો ઘૂંટડો પીવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ગ્રીન કાર્ડ હોલ્ડરને રેટ્રોગ્રેશનનો કેવો કડવો અનુભવ થવાનો છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ગુજરાતીઓને ગૌરવ થાય તેવા સમાચાર સામે આવ્યા છે। ફ્લોરિડામાં ગુજરાતીઓનો મિની કુંભ ભરાવા જઈ રહ્યો છે। મોટી સંખ્યામાં ગુજરાતીઓ એક જ સાથે જય શ્રી કૃષ્ણ અને કેમ છોના નારા લગાવશે। શું કાર્યક્રમો થવાના છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીય સમાજ અને ખાસ કરીને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે એક બહુ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેણે આખા અમેરિકાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। કેલિફોર્નિયાના સેન્ટ જોસમાં વર્ષોથી પ્રેક્ટિસ કરતા અને મૂળ ભારતીય એવા પ્રખ્યાત ઓબ્સ્ટેટ્રિશિયન ડોક્ટર અથિયા જાવેદ અત્યારે અમેરિકાની સરકારની રડારમાં આવ્યા છે। અમેરિકાના કોંગ્રેસના હાઉસ કમિટી ઓન ઓવરસાઇટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ દ્વારા તેમની સામે બહુ જ ગંભીર તપાસ શરૂ કરવામાં આવી છે। આ તપાસનો મુખ્ય વિષય છે બર્થ ટુરિઝમ, એટલે કે વિદેશી ગર્ભવતી મહિલાઓને અમેરિકા લાવીને અહીં બાળકોને જન્મ આપવા માટે મદદ કરવી, જેથી તે બાળકને અમેરિકાના 14મા સુધારા મુજબ આપોઆપ નાગરિકત્વ મળી જાય। ડોક્ટર અથિયા જાવેદ, જેઓ સિકંદરાબાદની ગાંધી મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા છે અને સેન્ટ જોસમાં પોતાની OB-GYN પ્રેક્ટિસ ચલાવે છે, તેમના પર આરોપ છે કે તેમની ક્લિનિક માત્ર મેડિકલ સારવાર જ નથી આપતી, પણ આંતરરાષ્ટ્રીય ગર્ભવતી મહિલાઓને રહેવાની સગવડ, લોજિસ્ટિક્સ સપોર્ટ્સ અને કાયદાકીય સલાહ જેવી સેવાઓ પણ આપતી હતી, જે અમેરિકાના ઇમિગ્રેશન કાયદા વિરુદ્ધ છે। રિપબ્લિકન ચેરમેન જેમ્સ કોમર અને ટેક્સાસના કોંગ્રેસમેન બ્રાન્ડોન ગિલના નેતૃત્વ હેઠળની કમિટીએ ડોક્ટર જાવેદ પાસેથી જાન્યુઆરી 2020થી અત્યાર સુધીના તમામ રેકોર્ડ્સ માંગ્યા છે, જેમાં તેમની જાહેરાતની સામગ્રી, કોન્ટ્રાક્ટ્સ, વિઝા મેળવવા માટેની ટિપ્સ અને વિદેશી ગ્રાહકો પાસેથી મળેલી આવકના આંકડાઓનો સમાવેશ થાય છે। આ આખી તપાસ માગા એટલે કે ટ્રમ્પ સમર્થિત રિપબ્લિકન્સના ઇમિગ્રેશન વિરોધી અભિયાનનો એક ભાગ માનવામાં આવે છે, કારણ કે તેઓ માને છે કે બર્થ ટુરિઝમ એ આ રાષ્ટ્રીય સુરક્ષા માટે બહુ મોટો ખતરો છે। ખાસ કરીને ચીન અને રશિયા જેવા દેશની મહિલાઓ આ પદ્ધતિનો બહુ મોટો દુરુપયોગ કરી રહી છે। બ્રાન્ડોન ગિલે તો આને ફેલાતી જતી બર્થ ટુરિઝમ ઇકોનોમી ગણાવીને અમેરિકનો માટે આઘાતજનક ગણાવ્યું છે। કાયદાકીય રીતે જોઈએ તો અમેરિકામાં બાળકને જન્મ આપવો ગેરકાયદેસર નથી, પણ વિઝા મેળવતી વખતે પોતાનો અસલી ઈરાદો છુપાવવો તે વિઝા ફ્રોડ ગણાય છે, અને આ ડોક્ટર પર તે જ છેતરપિંડીમાં સાથ આપવાનો આરોપ છે। 2020માં અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ નિયમો પહેલેથી જ કડક કર્યા હતા। એક અંદાજ મુજબ દર વર્ષે 26,000થી 70,000 બાળકો પ્રવાસી વિઝા પર આવેલી મહિલાઓને જન્મે છે। અત્યાર સુધી આમાં ચીન અને રશિયાના લોકો વધુ હતા, પણ હવે ભારતીય ડોક્ટરનું નામ આમાં આવતા ભારતીય સમાજ પણ સ્તબ્ધ છે। આ તપાસમાં ડોક્ટર જાવેદ ઉપરાંત ડોક્ટરેસ પેરાટી, હેવ માય બેબી અને ઇન્ટરનેશનલ મેટર્નિટી સર્વિસીસ જેવી સંસ્થાઓના નામ પણ ખુલ્યા છે। જો આ આરોપો સાબિત થશે તો ડોક્ટર જાવેદનું લાયસન્સ રદ થવાથી લઈને જેલની સજા સુધીના ગંભીર પરિણામો આવી શકે છે। અત્યાર સુધી ડોક્ટર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પણ અમેરિકાની સરકાર હવે એવા દરેક વ્યક્તિ પર તરાપ મારવા તૈયાર છે જે ઇમિગ્રેશન કાયદામાં છટકબારી શોધીને કામ કરે છે। આ કિસ્સો ગેરકાયદેસર રીતે અમેરિકામાં સેટલ થવા માંગતા લોકો માટે એક ચેતવણી સમાન છે, કારણ કે હવે તંત્ર બહુ જ બારીકાઈથી તપાસ કરી રહ્યું છે। આ માત્ર એક ડોક્ટરની વાત નથી દોસ્તો, પણ આખી સિસ્ટમની વાત છે, જે વિદેશીઓને ગેરકાયદેસર રીતે રસ્તો બતાવે છે। વોશિંગ્ટનથી ચિદાનંદ રાજઘટાના અહેવાલ મુજબ આ ક્રેકડાઉન હજુ વધુ તેજ બનશે અને આગામી દિવસોમાં વધુ કંપનીઓ અને એજન્ટોના નામ બહાર આવશે, જેઓ ગર્ભવતી મહિલાઓને વિઝાની તૈયારી કરાવતા હતા। દોસ્તો, તમારી આસપાસ પણ આવી મહિલાઓ છે
જે વિઝા મેળવવા માટે આવું કરે છે તેમને આ વિડીયો શેર કરજો. દરેક ગુજરાતીને વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં ગ્રીન કાર્ડની લાઇનમાં ઉભેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને તેમના પરિવારો માટે 14 મે 2026નો દિવસ એક બહુ જ મોટો અને વરવો વળાંક લઈને આવ્યો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જૂન 2026ના વિઝા બુલેટિનની જાહેરાત કરવામાં આવી છે, જેણે હજારો લોકોની ઊંઘ ઉડાવી દીધી છે અને જે સપનાઓ સાકાર થવાની અણી પર હતા તેના પર પાણી ફેરવી દીધું છે. આ બુલેટિનમાં જે ખુલાસો થયો છે તે ખરેખર હૃદયના ચીરા કરી નાખે તેવો છે, કારણ કે ભારત માટે EB1 અને EB2 જેવી મહત્વની કેટેગરીમાં બહુ જ મોટો ઘટાડો એટલે કે રેટ્રોગ્રેશન જોવા મળ્યું છે. સૌથી મોટો ઝટકો EB2 ઇન્ડિયા કેટેગરીમાં લાગ્યો છે, જેની પ્રાધાન્યતા તારીખ એટલે કે પ્રાયોરિટી ડેટ સીધી 10 મહિના પાછળ ધકેલાઈ ગઈ છે. આ તારીખ હવે 1 સપ્ટેમ્બર 2013 પર પહોંચી ગઈ છે. કલ્પના કરો કે જે લોકો છેલ્લા 13 વર્ષથી પોતાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા હતા, હવે તેમને લાગતું હતું કે બસ થોડા જ દિવસોમાં તેમનો વારો આવી જશે, તેમને હવે ફરીથી લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવું પડશે. આ રેટ્રોગ્રેશન માત્ર આંકડાનો ખેલ નથી, પણ એ હજારો પરિવારોની લાચારી છે જેઓ પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે. EB2માં 10 મહિના પાછળ જવું એ આખા ઇમિગ્રેશન ઇતિહાસમાં એક બહુ જ મોટો આંચકો માનવામાં આવે છે. બીજી તરફ હાઈ ટેલેન્ટ અને પ્રાયોરિટી વર્કર્સ માટેની EB1 કેટેગરીમાં પણ માઠા સમાચાર આવ્યા છે. EB1 ઇન્ડિયાની તારીખ પણ 3 મહિના પાછળ જઈને 15 ડિસેમ્બર 2022 પર પહોંચી ગઈ છે. જે લોકો એમ વિચારતા હતા કે EB1માં બધું બહુ ઝડપથી ચાલી રહ્યું છે, તેમના માટે આ એક કડવું સત્ય બનીને આવ્યું છે. રેટ્રોગ્રેશન ત્યારે થાય છે જ્યારે ગ્રીન કાર્ડની માંગ તે વર્ષના કોટા કરતાં બહુ વધી જાય છે અને વિઝા ઓફિસર્સને તારીખ પાછળ ખેંચવાની ફરજ પડે છે. પણ આના કારણે જે માનસિક ત્રાસ મધ્યમ વર્ગના ભારતીયો સહન કરી રહ્યા છે તે કોઈ સમજી શકતું નથી. વર્ષ 2013થી રાહ જોતા પરિવારો માટે આ ઇંતજાર ક્યારે પૂરો થશે તે એક બહુ મોટું રહસ્ય બની ગયું છે. ઘણા એવા કિસ્સાઓ છે કે જેમાં લાંબા વેઇટિંગના કારણે બાળકોની ઉંમર 21 વર્ષથી વધી જાય છે અને તેઓ પોતાના માતા પિતાના ગ્રીન કાર્ડ એપ્લિકેશનમાંથી બહાર ફેંકાઈ જાય છે, જેને એજિંગ આઉટ કહેવામાં આવે છે. આ રેટ્રોગ્રેશનથી હજારો બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાઈ ગયું છે. જૂન મહિનાના આ બુલેટિને સાબિત કરી દીધું છે કે અમેરિકામાં લીગલ ઇમિગ્રેશનનો રસ્તો અત્યંત કઠિન અને અનિશ્ચિત છે. એવું લાગે છે કે મંજિલ સામે દેખાય છે, પણ મંજિલ સુધી પહોંચતા જ રસ્તો ફરીથી લાંબો થઈ જાય છે. આ ફેરફારોથી માત્ર H1B ધારકો જ નહીં, પણ તેમના જીવનસાથીઓ જેઓ H4 વિઝા પર કામ કરે છે તેમના પર પણ અસર પડશે. 2013થી 2026 સુધીનો આ 13 વર્ષના લાંબા ગાળામાં જે લોકોએ પોતાની જિંદગીના શ્રેષ્ઠ વર્ષો અમેરિકાની પ્રગતિમાં આપ્યા છે તેમને આજે ન્યાય મળવાને બદલે માત્ર તારીખો જ મળી રહી છે. આ રેટ્રોગ્રેશન પાછળના કારણોમાં સરકારની કોટા પોલિસી અને પેન્ડિંગ એપ્લિકેશન્સનો મોટો ભરાવો જવાબદાર માનવામાં આવે છે. પણ સવાલ એ છે કે શું લાયક પ્રોફેશનલ્સને આટલો લાંબો સમય અધરતાલ રાખવા તે વાજબી છે? EB2ની તારીખ 10 મહિના પાછળ જવી તે સંકેત આપે છે કે આવનારા સમયમાં પણ લાઈન બહુ લાંબી રહેવાની છે અને ગ્રીન કાર્ડ મળવું એ એક લોટરી જેવું બની જશે. આ માહિતી દરેક તે વ્યક્તિ માટે બહુ જ મહત્વની છે જે EB1 કે EB2 લાઇનમાં ઊભા છે. ત્યારે હવે તમારી ઇમિગ્રેશન રણનીતિમાં ફરીથી વિચાર કરવો પડશે, કારણ કે જૂન મહિનાનું આ બુલેટિન માત્ર એક કાગળ નથી, પણ હજારો ભારતીયોના અમેરિકન ડ્રીમ પર લાગેલો એક બહુ મોટો આઘાત છે. દોસ્તો, વિઝાની લાઇનમાં ઉભેલા અને અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓ ભારતીયોને આ વિડીયો શેર કરજો અને એમને કહેજો કે હજુ તમારે થોડો લાંબો ઇંતજાર કરવો પડી શકે છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં વસતા આપણા લાખો ગુજરાતી ભાઈ બહેનો માટે એક બહુ જ મોટા અને ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે. જે સમાચાર અત્યારે આખા અમેરિકામાં વસતા ગુજરાતી મંડળોમાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની ગયા છે. આ સમાચાર છે યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2026 વિશે, જેનો થનગનાટ અત્યારે આખા અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ વખતે આ ભવ્ય અને ઐતિહાસિક સંમેલનનું આયોજન ફ્લોરિડા રાજ્યના સુંદર શહેર ઓર્લાન્ડોમાં કરવામાં આવ્યું છે, જેની જાહેરાત થતાં જ અમેરિકાના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સંમેલન આગામી 22 મે થી 25 મે 2026 દરમિયાન યોજાવાનું છે અને અત્યારે તેની તૈયારીઓ બહુ જ તડામાર રીતે અને જોરશોરથી અને પૂરજોશમાં ચાલી રહી છે. આ એક એવું આયોજન છે જે માત્ર એક સામાન્ય કાર્યક્રમ નથી, પણ વિદેશમાં રહેતા આપણા વિશાળ સમાજની એકતા અને અતૂટ શક્તિનું જીવંત પ્રતીક છે. આ કન્વેન્શનમાં હજારોની સંખ્યામાં ગુજરાતીઓ ભાગ લેવાના છે,
જે સાબિત કરે છે કે આપણે આપણી માતૃભૂમિથી ગમે તેટલા દૂર હોઈએ પણ આપણી મૂળિયા અને સંસ્કૃતિ સાથે હંમેશા હૃદયથી જોડાયેલા રહીએ છીએ. ઓર્લાન્ડોના જે ભવ્ય હોલમાં આ કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં અત્યારે રાત દિવસ એક કરીને પાયાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, કારણ કે હજારો મહેમાનોના સ્વાગત માટે કોઈ કમી ન રહે તે વાતનું આયોજક દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમેરિકાના વિવિધ રાજ્યોના નાના મોટા તમામ ગુજરાતી મંડળો ગ્રુપ્સ અત્યારે આ વિષય પર સતત ચર્ચા કરી રહ્યા છે અને લોકો પોતપોતાની રીતે આ સંમેલનમાં જોડાવા માટે બહુ જ આતુર છે અને થનગની રહ્યા છે. જે રીતે આ સંમેલનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે તે જોતા એવું લાગે છે કે આ 2026નું વર્ષ અમેરિકામાં વસતા દરેક ગુજરાતી માટે બહુ જ યાદગાર અને ઐતિહાસિક બની રહેશે. 22 મેના રોજ જ્યારે આ સંમેલનનો મંગલ પ્રારંભ થશે ત્યારે ઓર્લાન્ડોની પવિત્ર ધરતી પર સાક્ષાત ગુજરાતની ઝલક જોવા મળશે અને 25 મે સુધી સતત 4 દિવસ સુધી આપણી મીઠી ભાષા, આપણું સ્વાદિષ્ટ ભોજન અને આપણી ભવ્ય પરંપરાનો એક અદ્ભુત નજારો જોવા મળશે. આ વિશાળ સંમેલન માટે જે રીતે સોશિયલ મીડિયા અને વિવિધ મંડળો દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેનાથી દોસ્તો સ્પષ્ટ થાય છે કે આ વખતે અગાઉના તમામ રેકોર્ડ તૂટી જવાના છે અને ગુજરાતીઓની અતૂટ એકતા આખી દુનિયાને દેખાશે. હજારો ગુજરાતી પરિવારો અત્યારે ઓર્લાન્ડો પહોંચવા માટે પોતાની ફ્લાઇટની ટિકિટો અને ત્યાં રહેવાની વ્યવસ્થાઓ બહુ જ વહેલી કરી રહ્યા છે, જેથી તેઓ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની શકે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી નવી પેઢીને આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડવાનો અને વડીલોના આશીર્વાદ મેળવવાનો છે. જે રીતે આયોજકો દ્વારા આટલા મોટા પાયા પર પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તે ખરેખર પ્રશંસનીય છે અને દરેક નાના મોટા ગુજરાતી મંડળ આમાં પોતાનો પૂરો સહયોગ અને યોગદાન આપી રહ્યા છે. દોસ્તો, અત્યારે આખા અમેરિકામાં બસ એક જ વાત સંભળાઈ રહી છે કે ઓર્લાન્ડોમાં 22 થી 25 મે દરમિયાન ગુજરાતીઓનો દબદબો જોવા મળશે અને આખું આયોજન વિદેશમાં એક મિની ગુજરાત જેવો જાદુઈ માહોલ ઉભો કરશે. આ તૈયારીઓ પાછળ સેંકડો વોલન્ટિયર્સ અને ઉત્સાહી આયોજકો દિવસ રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે, જેથી હજારોની સંખ્યામાં આવનારા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે અને આ કન્વેન્શન એક અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી શકે. આ સંમેલન એ માત્ર એક મેળા જેવું નથી, પરંતુ આમાં ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઓનલાઈન માર્ગદર્શન આપવાના છે. તેઓ હાજર રહેવાના હતા, પરંતુ હવે તેઓ ઓનલાઈન હાજર રહેશે. દોસ્તો, 7 સમંદર પાર આપણા સંસ્કારોના દીવા પ્રગટાવવાનું કામ છે. ઓર્લાન્ડોનું આકાશ ટૂંક સમયમાં જ ગુજરાતી ગરબા અને જય હોના નાદથી ગુંજી ઉઠશે, જેથી તમામ પ્રવાસી ગુજરાતીઓને મારી વિનંતી છે કે તેઓ આ કાર્યક્રમનો ભાગ બને. માટે આ વિડીયો તમામને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.